કેવો છે એમ તો નવું સેટઅપ જે આપણે હમણાં અપડેટિંગ કર્યું છે એનો લુક પીડ્યું ને એટલે આજે કાઢી આ બધું છે જો બાકી મિત્રો એક ભાઈની કમેન્ટ હતી કે આપણે નવા લાવી એટલે એવા કેવી રીતના કરવા એમ તો પાણીની વ્યવસ્થા કરે તો એટલો ખાડો શું છે જે આપણે ઊંડો કરેલો તો ખૂબ એટલે અને છે ને ઓલું હાલો ફેમિલી કામ સાથે મિત્ર ખૂબ મજામાં છે મજામાં રહેવાનું સ્વાગત છે આજે બધાનો એક ફરી વાર નવા વિડીયો સાથે તો આજે આપણે એક કબૂતરનો જોડી જે લગાડી છે હાંસમાં પકડ્યા ચારમાં તો કંઈ પકડ્યા ને હાન આપણે પકડાયા હતા એટલે પકડી લીધા વિડીયો તો કંઈ આપણે શૂટ કરીને બાકી હાજે આપણે જોડી લગાડી દીધી બે કબૂતરને પકડીને પૂરા બાકી એક જોડી લગાડી છે બાકી બીજી તો કંઈ લગાડી નથી છોટી ઘરની એક લગાડી નથી પણ એ થોડા એવા હતા એટલે કાંઈ પછી એની લગાડી નહીં એટલે બાકી આપણે એક મોજા ઘરની એક જોડી લગાડી નથી એ લગાડી છે અને બાકી આપણે આજમાં સેટઅપ થોડુંક એક છે ડબ્બાવાળું મેં તમને વાત કરી એ પ્રમાણે બાજુમાં થોડુંક લેવાનું છે બે નજીકમાં છે એ થોડુંક દૂર લેવાનું છે તો એ કામકાજ છે આજમાં અને બાકી એક લાકડી ઉપર એક બાંધવાની છે એની તો એ કદાચ આપણે બાંધશું તો એવું થોડું ઘણું કામકાજ છે આજમાં તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક આપી દો જે મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ આપણે હાલ મિત્રો જંગલી બાજુ છે જંગલી અમે ગળી ગયેલો છે ને ક્યારનું બાજુ છે લાયક ને કાઢે છે એનો માળો સાઈડમાં છે ને ઓલું બેઠું છે પેલું છે ડોકા છે ત્યાં છે તો અહીંયા બાજુમાં ભેગું છે એને રહેવા નથી થોડીક એને એમ લાગ્યું પકડી લે એમ લાગ્યું ને તે ઉડી ગયું થોડીક હસલ થાય ને એટલે હારું તરત ઉડી જાય ખબર એને બહુ પડે કે એટલે ઉપર ઉડી ગયું ઉપર કઈ બેસવાનું પાછો આવે છે તો પાછું તો નથી ત્યારે તો બાદ ત્યારનું બિચારાને ગોટા વાળી દીધો બાજીને અને આપણે પકડવા દઈએ એમ લાગે ને એટલે ડોકા વાળા કરી આપણે ઓલું બનાવેલું છે ને જુગાર અને એમ પકડી લે એમ એટલે ડોકા આવે તો જો મિત્રો આવડો સારું આપણે લેવાનું છે બાજુમાં આવડું ઓલ આપણે લઈ લેવાનું છે તો એના માટે નીચે ખાડો કરવો પડે એમ છે કારણ કે સિમેન્ટનું હંધું ભરેલું છે કોન્ક્રીટનું અંદર એટલે હંધું લાગત આપણે ઉસકાવવું પડશે આવી રીતનું ખોદીને પછી ઓલી બનાવી ખાડો કરીને ડાયરેક્ટ નાખી દેવું અને કબૂતર જો અંદર આપણે પૂરી દીધું છે કારણ કે વ્યૂ ન થાય ને એટલા માટે અંદર બેઠું છે જો બધા તો નાખી દઈશ તમે તો એટલો ખાડો શું છે જે આપણે ઊંડો કરેલો તો ખૂબ એટલે થોડી ઘણી જે ધૂળ કાઢવી તો આમાંથી ઊંડો છે ફૂલ એટલે આને આપણે લેવાનો છે જો અહીંયા બાજુમાં અહીંયા એક ખાડો અહીંયા એટલે રાખશું આપણે અહીંયા સુધી એટલે તો અહીંયા બે લાઈનમાં આવે ને સીધા એવી રીતના કંઈક કરવાનું છે આપણે તો અહીંયા ખાડો કરશું આપણે થોડોક આ બાજુ રહે એનો વાંધો નહીં કારણ કે ઓલું બે કામ થોડુંક આઘું થઈ ગયું છે એટલે થોડોક આને આ બાજુ રાખશું એટલે અહીંયાથી ખાડો કરશું આપણે બાકી થોડો ઘણો ખાડો શું છે મિત્રો આપણે હાજર છે કબૂતરની જોડી એક લગાડી છે આપણે તો એને અત્યારે દાણા પાણીની થોડીક વ્યવસ્થા કરવાની છે એના માટે આપણે થોડોક ઊંડા ને એવું છે એમાં લગાડી દઈએ ખાનામાંથી કોઈ દિવસ માટે રહે તો વાંધો ન આવે તો પાણીની વ્યવસ્થા કરે છે અંદર દાણાની પાણી સિંગના દાણા થોડાક નાખ્યા છે અને પાણી નાખવાનું છે બે કુંડા બાંધ્યા છે અત્યારમાં તો અત્યારે અંદર બાંધી દીધા છે બાંધ્યા ઉપર એક ચોટી કરના રાખવાનું હતા અંદર મૂક્યા છે જોઈએ આપણે પડી લેતી કાઢી લેવાનું છે એમ કહેશે પણ આપણે એવું લાગે તો બાંધી દેવું પાછા નકર પછી કાઢી લેવું પડી લે તો પાણી લઈ લેવું નકર પછી દાણાનું એક રહેવા દેવું પાણીનું એક લઈ લેવું કારણ કે ઢોળાય તો પછી અંદર સુધી બગડે એટલે પાણી પી લે પછી આપણે પાણી લઈ લેવું દાણાનું એક રહેવા દેવું તો પીવે તો હમણાં તમને બતાડી દઉં મિત્રો તો આવી રીતના કબૂતર છે અને જોડી આપણે લગાડી છે મોજાગરમાં છે બંને મોજાગર અને દાણાને એવું જાય નીચે નાખી દીધું છે આપણે અને પાણી જો અહીંયા મૂકેલું છે તો પી લે પછી આપણે લઈ લઈએ પી લીધું અંદર થોડુંક આપણે મૂકી પી લે કદાચ તો થોડુંક અંદર આપણે મૂક્યું છે પી લે તો લઈ લઈએ હમણાં પાછું નગર પાછું ઢોળા તો બગડશે બધું આપણે થોડાક નીચે વ્યા જાય નગર ત્યાં સુધી તો કાંઈ પીશે નહીં એવું લાગે છે કારણ કે થોડુંક ડર લાગતો હોય છે
મિત્રો ધીમે ધીમે કબૂતર આવવા મળ્યા તો આવે છે ઉડતા ઉડતા પવન છે બહુ એટલે થોડી તકલીફ પડે છે એટલે હલવું થોડાક પીવે એવું લાગે તો અંદર બેઠા છે ત્યારના જેમને બેઠા કંઈ પીધું નથી તો આપણે ઘડીક વાર એની પાસે આવ્યો કે આપણે દાણા પણ સરે છે ક્યારેક હમણાં સરતા હમણાં 4-5 સરતા તો મિત્રો આપણે જે ઓલું પાણીનું જે આપણે કુંડું મૂક્યું છે એવડું લઈ આવી કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે પાણી તો હમણાં ઢોળી નાખવું એવું લાગ્યું છે જો આમાં પીડ્યું ઢોળાઈ ગયેલું ભીનું થયેલું હતું એટલે ઢોળી નાખેલું છે તો આપણે લઈ આવી બહુ આપણે મોકલો તો પણ ઢાંકણું તો કઈ જશે ઉડીને જરૂર અહીંયા પીડ્યું છે પવન મિત્રો એટલો આવે ને એટલે બધું ઉડીને વ્યૂ જાય છે કબૂતર બાકી ઉપર બેઠા એટલે ઉડી જાય બે બેઠા ચોટી કરે પાણીનું કુંડું આપણે મોકલવું પણ તો ઊંધું પીડ્યું છે આ બાજુ ઢોળી નાખ્યું છે ક્યારનું ઢોળી નાખ્યું છે પાણી તો પી લીધું મેં જોયું ત્યાં અને પછી પાછું ઘડીક કરીને જોયું તો ઢોળાઈ ગયેલું હતું કારણ કે આડાવડા આમથી આ માટા માર્યા હોય કે એટલે ઢોળાઈ જાય તો આને લીલી પાછું આપણે પછી મૂક્યું હવે દાણા તો બાકી હંધે ખાઈ જ ગયા છે જો કેટલા બધા હતા આ ખૂણો ભરેલો તો હંધે ખાઈ જ ગયા છે કબૂતર છે બાકી બેઠા છે બંને કુંડું જાળ્યું છે આપણે નીચે તો હાલો આને પાછું પેક કરી દઈએ કારણ કે 1-2 દિવસ રાખવા પડશે હજી તો આને પેક કરવા માટે પણ સિમ્પલ ટ્રીક છે આવી રીતના વાળો છે આપણે રાખેલો અને આપણે બાંધી આવી રીતના એટલે વ્યવસ્થા રાખી છે હમણાં થોડાક દિવસ પૂરતી બાકી મિત્રો એક ભાઈની કમેન્ટ હતી કે આપણે કબૂતર નવા લાવી એટલે એવા કેવી રીતના કરવા એમ તો એને આપણે આવી રીતના છે ને થોડાક દિવસ પૂરી રાખવાના જો આવી રીતના આપણે જે ખાનું તમારે રાખવાનું હોય એમાં થોડાક દિવસ 2-3 દિવસ લગભગ પૂરી રાખવાના જે આમ આપણને લાગે કે માળો બનાવવા માંડ્યા છે અને બહુ સેટલ બેક થઈ જશે એમ લાગે તમને ત્યાં સુધી પૂરી રાખવાના દાણા પાણીની વ્યવસ્થા એને કરી દેવાની તો આવી રીતના પૂરી રાખવાના જો આપણે પૂરેલા છે તો જે જોડી હોય એને આવી રીતે ખાનામાં પૂરી દેવાની અને દાણા પાણીની વ્યવસ્થા કરી દેવાની એટલે લગભગ 4-5 દિવસમાં તો એ હવાયા થઈ જાય તો 4-5 દિવસ પછી આપણે એને બેક લાગે હા હવાયા થઈ જાય તો બાકી નકર તો પછી પાકું બાંધીને તમે રાખી શકો તો પાકું એના પીછા લાસ્ટના હોય છે થોડાક ઈવડે બાંધી દેવાનો તો પણ એ બહુ ઉડી ન હોય કે બહુ ઝાઝા ઉપર ઉડીને જઈ ન હોય કે નાના ઉડીએ કે પણ બહુ આગળ ન જઈએ એવી રીતના પણ તમે કરી શકો બાકી 4-5 દિવસ થઈ જાય પછી એમ લાગે તમને કે હવાયા થઈ જશે તો આને ખોલી નાખવા જોઈએ તો પછી ખોલી નાખાય એમ તરત લાવી એટલે તરત નહીં ખોલી નાખવાનું નકર પાછા વ્યા જાય લાવે પૈકી એટલે આપણે આ કેમ લાવ્યા છીએ અને તરત તમે ખોલી નાખો એટલે તો એમ તરત તો ન રહે તરત તો વ્યા જાય કારણ કે એ ગમે એમ કરીને ઉપર ચડીને ગોતી લે એનું ઠેકાણું છે આપણે ત્યાંથી લાવ્યા હોય ત્યાંથી નકર બીજા પાસે કબૂતર હોય તો ત્યાં આવી જાય બાકી એમ ટ્રેન આપણે લાવીને તરત મૂકી દઈએ તો એમ ન રહી તો એને થોડાક દિવસ આવી રીતના હવાયા કરવા પડે તો આવડા તો આપણે લાવવાના નથી આપણા તો ઘરના જ છે પણ જોડી જે લગાડવા નથી આપણે એટલા માટે પૂરેલા છે તો આવી રીતના પૂરેલા છે આવી રીતના કંઈક હવાયા કરવાના હોય છે બાકી તમને હજુ ડિટેલમાં ખબર ન પડી હોય તો કમેન્ટમાં જણાવી દો હજી આપણે ડિટેલમાં જણાવી દેવું અને બાકી આમાં છોટી ગરમાળો કરે છે જો બેઠા વ્યા કે છે અત્યારમાં આમાં કંઈ છે નહીં આમાં પણ કંઈ છે નહીં બધા ખાલી છે અત્યારમાં જો ઓલી બાજુ લોકો કદાચ ચીંગલી બેઠા હોય તો એકાદા ચીંગલી પણ નથી ઉડી જાય એવું લાગે છે બાજુવાળામાં એક બચ્ચું તો એ કંઈ આપણે અત્યારે બતાવતા છે નહીં કારણ કે કાલે જ આપણે બતાવ્યું તો એ કંઈ ગ્રોથ બહુ સી નહીં હોય એટલું છે તો આપણે 2-3 દિવસ પછી પાછા બતાવશું જો થોડોક ગ્રોથ એની વધી જાય એટલે આપણને ખબર પડે કે કેવી રીતનું થવાનું છે એટલે આજમાં તો નહીં ખબર પડે કાલમાં એટલે ખબર નહીં પડે પાછા એટલે આજ તો આપણે કંઈ જોતા નથી એટલે કાલમાં રાખીએ આપણે કાલ 5 દિવસે આમ પાછા બતાવીશું આપણે એકવાર જો બાકી આવી રીતના આપણે જોડી લગાડેલી છે અને બીજી એક છોટી ઘરની જોડી છે એ જો આમાં 2 આવે છે પણ આપણે સીડી એટલે વ્યા જઈ જો હમણાં વ્યા ગયા છે હું સીડી તમને કદાચ બતાવણા હોય તો હાલો આપણે પણ નીચે ઉતરી જઈએ અને વ્યવસ્થિત રીતે બાંધી દીધું છે આપણે તો આપણે 1-2 દિવસ આને હજી પૂરી રાખીએ પછી પાછા ખોલી નાખીએ એવું લાગે તો હવાથી જાય એમ લાગે પછી અને આવડું હતો કામ સવારથી અધૂરું પડ્યું છે કાંઈ ટાઈમ ન રહેતો એટલે અત્યારમાં આપણે થોડુંક કામ છે કે પોલિથીનના થોડાક કટકાને એવું કરવાનું છે એવું થોડુંક કામ છે એટલે એ કામ બાકી દીધું છે અડધો ખાડો કરેલો અમને પીડ્યો બાકી એમાં આપણે સિમેન્ટ ભરેલી હતી કે એટલે એ કાંઈ
મોટો ખાડો કરવો પડે એમ છે, બાકી નીકળે એમ છે નહીં, એટલે પછી રહેવા દીધું હમણાં. તો એવી રીતનું કામ એ અધૂરું પીડ્યું છે હજી. તો લગભગ આ હાનના મેળ પડે તો હાનના લેવું, બાકી નહીં કાલ પાછો એનો વારો આવશે. એવી રીતનું છે. આપણે થોડું ઘણું કામ હોય એટલે ટાઈમ મળે નહીં, એટલો બધો ટાઈમ મળી ત્યારે આપણે લઈએ એમ. તો એવું કંઈ હોય આપણે ટાઈમ પ્રમાણે થાય આમાં એમ થાય નથી. તો મિત્રો આપણે થોડાક સમયથી ડુંડા નાખેલા પીડ્યા છે અહીં સરવા માટે, પણ હવે લાગે છે આવડા ખાલી થઈ જશે. બહુ કાંઈ છે આની આમાં તો આવા છે ને એ ખાલી થઈ જશે. તો આ બધું ફેરવવા પડશે. તો આ બધું આમ પીડ્યું હોય ને એટલે આ ખાઈ જાય. આ બધું છે જો એક બાજુ સુધી પીડ્યું હોય એ ખાઈ જ જાય. આ બધું છે જો આ બધું ફેરવીને જ છે આપણે આમાંથી આમ છે જો ઉપર તો ખેરીને નીચે છે જો કોક આવી રીતના ફેરવીને છે જો આમાંથી જો આમાં ઘણા ખાઈ જાય. તો નીચે જો કેટલો ફેર પડે અમે છે કોક તો થોડા થોડા ફેરવીને છે અને જો ઘણા ખરા ખાઈ જ જાય. તો આ બધું પણ થાય છે જો એવી રીતના ઘણા ખરા ખાઈ જાય. તો પછી હમણાં ઘડી ફેરવીને છે. અને બાકી આજમાં તો કબૂતર અંદર બેઠા છે ઉપર સેટઅપ ઉપર બેઠા છે ઘણા. તો આપણે એક તો ચોટી કરશે અંદર બેસે અને એક બીજું છે ને ઉપર ડબ્બા ઉપર બેઠું છે ઉપર ત્યાં બેસે અને એક અંદર બેસે જો આવડવા છે એ બે જોડી છે, પણ એ અત્યારે અલગ અલગ બેસે છે નાઇટમાં. ત્યારે બાકી આ બધું જઈ તો આ બધું એક અંદર બેસેલું હતું હા બેઠું છે ને નીચેના અમે જરૂર એક અહીંયા એમાં એક બેઠું છે. આ બધું નગર આમાં બેસે છે તો ઓલું નીચેનું છે ને એમાં ઓલું બેસે છે ઉપર આ ખૂણે જે બ્લેકમાં છે ને બ્લેક એન્ડ વ્હાઈટ દુબાજમાં છે ને એવું એ બેસે ને. પણ અત્યારે તો એ પણ બહાર નીકળી જશે. ઉપર એક છોટી કે બેઠું છે બીજું એ આપણે એક મેલ અલગ છે જે ઉપર છે. તો એટલા કબૂતર ઉપર છે અત્યારે. તો મિત્રો અત્યારમાં હું તમને એક લુક બતાવી દઉં સેટઅપનો. અત્યારનો હાલના સમયનો આપણે સેટઅપ છે કેવોક લુક આવે છે હાલના સમયનો નહીં, પણ આપણે લુક કેવોક છે એમ. તો નવું સેટઅપ જે આપણે હમણાં અપડેટિંગ કર્યું છે એનો લુકને થોડીક બતાવવાની કોશિશ કર્યું. અને અત્યારમાં છે સનસેટનો ટાઈમ એટલે અત્યારમાં મસ્તનો લુક આવે. તો હાલો તમને બતાવી દઉં, જોઈ લે. મિત્રો કેવો લાગ્યો લુક જરાક કમેન્ટમાં બતાવી દેજો નીચે. અને એક લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો લુક પસંદ આવ્યો હોય તો. હવે વધારે તો કાંઈ આપણે આજમાં કાંઈ છે નહીં, તો આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. બાકી આજનું કામકાજ થોડુંક અધૂરું છે, આપણે કાલે લેશું. આજે અધૂરું રીતનું થોડુંક કામ હતું એટલે બાકી કાલે લેવાનું થોડુંક દૂર થઈ કાલે લેશું. તો એ અધૂરું કામ તો અધૂરું જ કહેવાય. તો આપણે અધૂરું છે કાલે પૂરું કરશું, કારણ કે એટલો બધો ટાઈમ આપણે રહેતો ને એટલે કામ પછી અધૂરું રહી જાય છે. તો હાલો એ આપણે કાલે લેશું કામ. તો આજના વિડીયોમાં એટલું રાખશું. તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. તો મિત્રો નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક આપી દેજો. તો હાલો મળશું કાલે ફરી વાર એક વાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.